નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરાધ્ય ક્લાસીસની અંદર। હું આકાશ ઉતરિયા, ધોરણ 9 ચેપ્ટર નંબર 9 અને એનો છે આજનો લેક્ચર નંબર 2, ગતિનો પ્રથમ નિયમ અને ગતિ વિશે ગેલિલિયોએ શું વિચારસરણી રજૂ કરી હતી। તો આજે આખું જ ગેલિલિયો આપણે ભણવાનો છે। ગેલિલિયોના સાયન્ટિસ્ટનું નામ છે છોકરો, સાયન્ટિસ્ટ હતો, એને ગતિ વિશે અલગ અલગ ખ્યાલો રજૂ કર્યા હતા। તો સૌથી પહેલા એમને શું કીધું કે એક ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટી, ઘર્ષણ રહિત એટલે એવી સપાટી લીધી કે જેમાં કોઈ જ ઘર્ષણ નથી, એટલે ખૂબ જ લીસી સપાટી। તો લઈ લઈએ ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટી। તો ધારો કે આ જે બ્લુ લાઈનથી હું દર્શાવું છું છોકરાઓ, એ છે આપણી ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટી અને એ જમીન ઉપર આવી રીતે રહેલી છે। હવે આ જે ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટી છે એ જમીન સાથે થીટા જેટલો ખૂણો દર્શાવે છે, θ1 કહી દો એને। અને જમીનથી એની જે આ ઢાળ છે તો એની જે ઊંચાઈ હશે, તો આ ઊંચાઈ કેટલી છે? h1 છે। અને આ ઢાળવાળી સપાટીથી, ઢાળવાળી જે સપાટી છે એ સપાટી ઉપર જમીનથી h1 ઊંચાઈએ એક લખોટી લેવામાં આવે છે અને આ લખોટીને સિમ્પલ ખાલી મૂકવામાં આવે છે। તો લખોટી કઈ બાજુ ગતિ કરશે? નીચેની તરફ ગતિ કરશે। તો શરૂઆતનો એનો વેગ v1 હશે અને જેવી લખોટી કોઈ આ સ્થાન ઉપર પહોંચશે ત્યારે એનો વેગ કેવો થશે? ઢાળના કારણે v2 થશે। હવે હું તમને મૂલ્ય પૂછું કે v1 નું મૂલ્ય વધારે છે કે v2 નું મૂલ્ય વધારે હશે, તો સિમ્પલ વાત છે, v2 નું મૂલ્ય v1 કરતા વધારે હશે। મતલબ અંતિમ વેગ v1 એટલે એ છે તમારો પ્રારંભિક વેગ, એના કરતા કેવો છે? વધારે છે। અંતિમ વેગનું મૂલ્ય પ્રારંભિક વેગના મૂલ્ય કરતા કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે। તો પરિણામે શું થશે કે લખોટી પ્રવેગી ગતિ કરશે કે અચળ વેગી ગતિ કરશે? પ્રવેગી ગતિ કરશે। પ્રવેગી કહી શકીએ તો ચલો વાત કરીએ 8મા ચેપ્ટર ગતિ વિશે। તો પ્રવેગી ગતિ એ નહીં કહેવાય કે વેગમાં ફેરફાર થતો હોય, પણ આમાં તો સતત વેગમાં થતો ફેરફાર છે, મતલબ કે જેમ જેમ નીચે આવતી જશે એમ વેગમાં કેવો થતો જશે? વધારો થતો જશે, બરાબર છે। તો આપણે અચળ પ્રવેગી કહી શકીએ, કેમ કે વેગમાં સતત શું થતો હોય છે? વધારો થતો હોય છે। અચળ પ્રવેગી ગતિ કરે છે। સિમ્પલ વસ્તુ છે, લખોટીને તમે ઢાળવાળી સપાટી પર મૂકો, ઢાળવાળી સપાટીથી નીચે આવશે, કોઈ જ પ્રકારનું ઘર્ષણ લાગતું નથી, એટલે ગતિ વેગમાં સતત વધારો થશે અને એ ગતિને અચળ પ્રવેગી ગતિ કહેવાય, સતત વેગમાં વધારો થતો હશે। ચલો આ જ કિસ્સો લઈએ આપણે કે આપણી જમીન છે, આ જમીનથી ઊંચાઈ કેટલી રાખવાની છે? સેમ જેટલી h1 હતી એટલી જ રાખવાની છે અને h1 ઊંચાઈથી આપણે ફરી વખત ઘર્ષણ રહિત સપાટી લઈએ છીએ। તો અહીંયા પણ ખૂણો કેટલાનો હશે? θ1 હશે। ઊંચાઈ કેટલી હશે? તો ઊંચાઈ પણ h1 હશે। હવે લખોટીની પ્રારંભિક સ્થિતિ અહીંયા હતી ને, અત્યારે બીજા કિસ્સામાં લખોટીની પ્રારંભિક સ્થિતિ નીચેની તરફ છે અને લખોટીને નીચેથી ધક્કો મારવામાં આવે છે ઉપરની તરફ। તો જ્યારે ધક્કો મારવામાં આવે છે ત્યારે એનો વેગ કેવો હશે? v1 હશે। ઉપર તમે ધક્કો મારો છો એટલે લખોટી ધીમે ધીમે ક્યાં પહોંચશે? અહીંયા પહોંચશે। જ્યારે લખોટી અહીંયા પહોંચે છે ત્યારે એના આ દિશામાં વેગ કેટલો હશે? v2 જેટલો।
તો આ કિસ્સામાં વાત કરું તો V1 જ્યારે તમે ધક્કો માર્યો છે ત્યારે V1 નું મૂલ્ય વધારે હશે, જ્યારે V2 તો ઢાળના કારણે V2 નું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. સિમ્પલ વસ્તુ છે કે તમે ફૂલ સ્પીડમાં જાઓ છો ને અચાનક ક્યાંક ઉપર ઢાળ આવી જાય છે તો તમારી બાઇક કેવી થઈ જશે? ધીમી પડી જશે. કોઈ ઢાળ છે અને ઢાળ ઉપર તમે દોડો છો તો અચાનક જેમ ઢાળ ઉપર જશે એમ તમારી સ્પીડ કેવી થશે? ઓછી થશે. અને જો ઢાળ ઉતરવાનો આવશે તો તમારી સ્પીડ ઓટોમેટિકલી જે શરૂઆતમાં છે એના કરતાં કેવી થશે? વધશે. કેમ કે ઢાળ ઉતરે એ આપણે ફટાફટ, પણ જ્યારે ઢાળ ચડવાનો આવે ત્યારે બળ કેવું લાગે છે? વધારે લાગે છે. મતલબ કે નીચેથી લખોટી જ્યારે ઉપર ગતિ કરતી હશે ત્યારે એનો પ્રારંભિક વેગ વધારે હશે. કોના કરતા? અંતિમ વેગ કરતા. પ્રારંભિક વેગને V1 નામ આપો, અંતિમ વેગને હું V2 નામ આપો, એટલે V1 ગ્રેટર ધેન V2. તો અહીંયા લખોટી પ્રતિ પ્રવેગી મતલબ થાય કે સતત ઘટતા વેગથી, સતત જેમ જેમ લખોટી ઉપર જશે એમ એને વેગમાં ઘટાડો થાય, એટલે પ્રતિ પ્રવેગી ગતિ કરે છે. હવે પછીનો કિસ્સો લઈએ કે આ બંને કિસ્સાની અંદર, કિસ્સા નંબર 1 અને કિસ્સા નંબર 2 ની અંદર સપાટી કેવી હતી? તો ઢાળવાળી સપાટી હતી, પણ સિંગલ સપાટી હતી. હવે આપણે બે ઢાળવાળી સપાટી લઈએ, ઘર્ષણ રહિત બે ઢાળવાળી સપાટી. તો સૌથી પહેલા આપણે દોરીશું જમીન. જમીનથી બે ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટી. આપણી ઢાળવાળી સપાટી. જમીન સાથે બંને બનાવેલો ખૂણો કેવો છે? સરખો છે. θ1 θ2. તો θ1 અને θ2 નું મૂલ્ય પણ કેવું છે? સરખું છે. ચલો અહીંયાથી આપણે વાત કરીએ ઊંચાઈની. તો ઊંચાઈ અહીંયા h1 છે, તો અહીંયા પણ ઊંચાઈ કેટલી તમને જોવા મળશે? h2. આપણે કહી શકીએ ઊંચાઈ h1 બરાબર h2. ચલો હવે આપણે લખોટી લઈએ છીએ. તો એ લખોટી ધારો કે આવી રીતે h1 ઊંચાઈએ રહેલી છે. લખોટીને તમે જેમ નીચે મૂકશો તેમ લખોટી કઈ બાજુ ગતિ કરશે? નીચેની બાજુ ગતિ કરશે. જેમ જેમ નીચે આવતી જશે એમ વેગમાં વધારો થશે. નીચે આવશે એટલે એનો વેગ મહત્તમ થઈ જશે. જે મહત્તમ વેગ છે એ આ સપાટી માટે શું વર્તશે? પ્રારંભિક વેગ તરીકે વર્તશે. એટલે લખોટી જ્યારે અહીંયા આવશે આ અંતિમ કન્ડિશનમાં, ત્યારે આનો વેગ કેવો હશે? અહીંયા વેગ મહત્તમ. અને જે મહત્તમ વેગ છે એ આ ઘર્ષણ રહિત સપાટી નંબર 2 છે એના માટે પ્રારંભિક વેગ તરીકે વર્તશે. વળી પાછી જે આપણી લખોટી છે એ કઈ બાજુ ગતિ કરશે? છેવટે અહીંયા આવશે. ગેલેલિયોએ જોયું કે h1 ઊંચાઈએથી લખોટીને જ્યારે નીચે મૂકવામાં આવે છે, θ1 અને θ2 સરખા હોય, ત્યારે
h1 જેટલી ઊંચાઈએ જ લખોટી પહોંચે છે, એના કરતાં વધારે ઊંચાઈએ પણ પહોંચતી નથી, એના કરતાં ઓછી ઊંચાઈએ પણ રહેતી નથી. મતલબ કે આ h1 ઊંચાઈ અહીંયાથી લખોટીને જ્યારે પડતી મૂકવામાં આવે છે ત્યારે h1 જેટલી જ ઊંચાઈએ, એટલે મતલબ કે h1 અને h2 મતલબ કે બંને કેવા લીધા છે સરખા, મતલબ કે h1 થી જ્યારે મૂકવામાં આવે છે ત્યારે લખોટી જ્યારે અંતિમ સ્થાન ઉપર પહોંચે છે અને એની હાઈટ h2, ત્યારે h1 અને h2 બંનેનું મૂલ્ય માપવામાં આવે તો સરખું મળે છે. તો સિમ્પલ સાદી ભાષામાં આપણે એવું કહી શકીએ કે લખોટીને h1 ઊંચાઈથી તમે પડતી મૂકેલી હશે તો તમને h1 જેટલી ઊંચાઈએ એ જઈને સ્થિર થશે. ફરી વખત કહું, શરૂઆતમાં h1 જેટલી ઊંચાઈથી તમે ઘર્ષણ રહિત બે ઢાળવાળી સપાટી પર લખોટીને પડતી મૂકો છો તો એ ક્યાં સુધી ઉપર જશે? વધારે ઉપર પણ નહીં જાય અને લખોટી અહીંયા પણ સ્ટોપ નથી થઈ જતી. એ ક્યાં આવશે? એ જેટલી ઊંચાઈથી પડતી મૂકી હતી એટલી જ ઊંચાઈએ આવી અને સ્ટોપ થઈ જશે. મતલબ કે આ બંને કેવી દિશા હશે? એક સેમ હશે, સમાંતર હશે એકબીજાને. અને આ દરમિયાન કાપેલું અંતર પણ કેવું હશે? સરખું હશે. જેટલું લખોટીએ નીચેની તરફ અંતર કાપેલું છે એટલી જ લખોટીએ ઉપરની તરફ અંતર કાપેલું છે. ફરી વખત કહું, બે ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટી લીધી હતી. સપાટીની h1 ઊંચાઈથી લખોટીને જ્યારે પડતી મૂકવામાં આવે છે ત્યારે લખોટી ઢાળની નીચે ઉતરે છે અને ફરી વખત જ્યારે ઢાળ ચડે છે ત્યારે પ્રતિપ્રવેગી ગતિ કરી અને અંતિમ અવસ્થા એની h1 જેટલી ઊંચાઈએ જ હોય છે. મતલબ કે આટલી જ ઊંચાઈએ એની અંતિમ અવસ્થા હોય છે. એટલે શરૂઆતમાં અચળ પ્રવેગી ગતિ કરશે નીચે આવતી વખતે અને પછી પ્રતિપ્રવેગી ગતિ કરશે. મતલબ કે અચળ પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ, આ બંને ગતિમાં જે મૂલ્યનું સ્થાનાંતર આપણને મળે છે એ કેવું મળે છે? સરખું મળે છે. તો હવેનો નવો કિસ્સો આપણે વિચારીએ. તો ગેલેલિયોએ શું કર્યું કે શરૂઆતની જે સપાટી હતી ને એ આવી રીતે લીધી હતી. આ છે આપણી ઘર્ષણ રહિત સપાટી અને એનું મૂલ્ય છે θ1. અને જે બીજી ઘર્ષણ રહિત સપાટી છે એ આવી રીતે અલગ અલગ મૂલ્યની લીધી. એને ત્રણ અલગ અલગ, એટલે દાખલા તરીકે આ જે ખૂણો છે, આ ખૂણો છે અને આ ખૂણો છે, એ ત્રણેયના મૂલ્ય કેવા હશે? અલગ અલગ હશે. ચલો, આ જે પહેલો ખૂણો છે, પહેલી સપાટી, આને આપણે સપાટી નંબર 1 આપી દઈએ, આને સપાટી નંબર આપણે 2 આપીએ, આને 3 આપીએ. તો જે પહેલી સપાટી ખૂણો બનાવે છે એ ખૂણાનું મૂલ્ય છે θ2, આનું મૂલ્ય છે θ3, આનું મૂલ્ય છે θ4. તો માપની સરખામણી કરીએ તો વાત કરી શકીએ કે ભાઈ θ4 કરતાં θ3 નું મૂલ્ય વધારે છે અને θ3 કરતાં θ2 નું મૂલ્ય વધારે છે. ચલો, હવે આપણે h1 જેટલી ઊંચાઈએ એક શું લઈએ છે? લખોટી લઈએ છે. તો લખોટીની જમીનથી ઊંચાઈ, આ બધી ઊંચાઈ કેવી હશે? h1 જેટલી જ હશે. તો લખોટીને જો h1 ઊંચાઈથી પડતી મૂકવામાં આવે છે અને પહેલી સપાટી તમે આ θ2 ખૂણે લીધી છે, મતલબ કે થોડું θ1 કરતાં θ2 નું મૂલ્ય કેવું છે? વધારે છે. તો લખોટી નીચે આવશે અને ત્યારબાદ આ જે પ્રથમ સપાટી છે ત્યાં ગતિ કરશે, પણ ત્યાં ક્યાં સુધી ગતિ કરશે? જમીનથી h1 જેટલી ઊંચાઈએ જ ગતિ કરી અને સ્ટોપ થશે. વળી પાછી ત્યાંથી નીચે આવશે અને ઉપર જશે. વળી પાછી નીચેથી અચળ પ્રવેગી ગતિ કરીને નીચે આવે અને અહીંયા સ્ટોપ થાય. જ્યારે સપાટી નંબર 2 લીધી, આ સપાટી લીધી, ત્યારે એ સપાટીનો ખૂણો કેટલો છે? θ3. તો જ્યારે θ3 મતલબ કે કોઈ નવા ખૂણે ચેક કર્યું તો પણ એને મળ્યું કે ભાઈ h1 જેટલા મૂલ્ય, આ h1 નું જે મૂલ્ય છે એ સમાન મૂલ્યે જ લખોટી પહોંચે છે. ત્રીજી વખત ચેક કર્યું તો ત્રીજી વખત પણ એને એવું જ મળ્યું કે ભાઈ લખોટી છે એ સમાન અંતરે જ પહોંચે છે. તો હવે તમે જુઓ, આ અંતર જે હશે ને આ પહેલી સપાટીનું, એને હું કહી દઈશ ડિસ્ટન્સ 1
બીજી સપાટી માટે ડિસ્ટન્સ 2 અને ત્રીજી સપાટી માટે ડિસ્ટન્સ 3. ખૂણો બદલાય છે એટલે ડિસ્ટન્સ બદલાશે. તમે જો આ ડિસ્ટન્સ કેવું છે? ઓછું છે. d1 કેવું હશે? ઓછું હશે. d2 કેવું હશે? d1 કરતાં થોડું વધારે હશે અને d3 સૌથી વધારે હશે. એટલે તમે જોવો તો આ ઓછું મૂલ્ય છે, એના કરતાં આ મૂલ્ય વધે છે અને એના કરતાં આ મૂલ્ય વધે છે. જો આંગળી વડે બતાવું છું તમને, અહીંયાથી લઈને આ મૂલ્ય એટલું જ છે, પણ બીજી સપાટી માટે એ મૂલ્ય વધે છે, ત્રીજી સપાટી માટે એના કરતાં પણ મૂલ્ય વધે છે. મતલબ કે d1, d2 અને d3 તમે b1, b2 અને b3 પણ કહી શકો. મતલબ કે જેટલો ખૂણો મોટો એટલું ડિસ્ટન્સ કેટલું કપાય છે? ઓછું કપાય છે. હવે ધારો કે એવું કરી દેવામાં આવે કે ભાઈ આવી એક સપાટી તમે ઘર્ષણ રહિત લીધેલી છે અને પછી આમ અનંત અંતરે જમીન લીધેલી છે. આ જમીન પણ કેવી છે? ઘર્ષણ રહિત. અને હવે તમે અહીંયા લખોટી લીધેલી છે, તો આ લખોટીને તમે h1 ઊંચાઈએથી નીચે મૂકવામાં આવે છે. તો લખોટી નીચે ગતિ કરશે અને અહીંયાથી એની ગતિ સ્ટાર્ટ થશે. એટલે શરૂઆતમાં અહીંયા હશે લખોટી, પછી થોડા સમય પછી અહીંયા પહોંચશે, થોડા સમય પછી અહીંયા પહોંચશે, એમ સતત એની ગતિ ક્યાં રહેશે? ચાલુ રહેશે. ક્યાં સુધી એની ગતિ ચાલુ રહેશે? તો આદર્શ પરિસ્થિતિ વિચારવામાં આવે ને ઘર્ષણ રહિત સપાટી હશે તો જ્યાં સુધી આપણી લખોટી h1 જેટલી ઊંચાઈ નહીં પ્રાપ્ત કરે ત્યાં સુધી એની ગતિ છે એ ચાલુ રહેશે. કેમ કે સપાટી તો આદર્શ લીધી છે, ઘર્ષણ રહી છે, કોઈ પ્રકારનું ઘર્ષણ લાગતું નથી. એટલે જેટલા બળેથી ગતિ ચાલુ થઈ હશે એ બળ સતત એને લાગતું રહેશે. મતલબ કે આપણી લખોટી છે એ સતત અચળ વેગથી ગતિ કરશે. ફરી વખત કહું, જો ઘર્ષણ રહિત સપાટી ઉપરથી લખોટીને જ્યારે પડતી મૂકવામાં આવે છે અને જો જમીન પણ તમારી ઘર્ષણ રહિત હશે તો ત્યાં સુધી લખોટી સતત ગતિ કરશે જ્યાં સુધી લખોટી કેટલી? h1 જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરતી નથી. જ્યારે આ લખોટી અનંત અંતરે પણ h1 જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી લેશે ત્યારે લખોટી શું પામશે? સ્થિર અવસ્થામાં આવશે અને ત્યાંથી વળી પાછી રિવર્સ ગતિ ચાલુ કરશે. એટલે આમાં એક લોલક જેવું છે કે નીચેથી આવી રીતે ઉપર આવશે, ઉપરથી આટલા જ અંતરે નીચે આવશે, નીચેથી ઉપર આવે, વળી ઉપરથી આટલા જ અંતરે નીચે આવે. આ સતત ગતિ ચાલુ રહેશે. તો ગેલેલિયોએ એવું કીધું કે ભાઈ કોઈ પદાર્થ છે ઘર્ષણ રહિત સપાટી ઉપર ગતિ કરતો હોય, અચળ વેગથી ગતિ કરતો હોય, મતલબ કે જ્યારે નીચે આવશે ને સમતલ સપાટી ઉપર ત્યારે અચળ વેગ હશે, મતલબ કે એનો વેગ જળવાયેલો રહેશે. ધારો કે અહીંયા એનો વેગ v1 છે, આ v2 છે અને આ v3 છે. તો આપણે કહી શકીએ કે v1 બરાબર v2 બરાબર v3. v1, v2 અને v3 ત્રણેયની કિંમત કેવી હશે? સરખી હશે. અને સતત v4 હશે, v5 તમે કોઈ પણ સમયે સમતલ સપાટી ઉપર જ્યારે લખોટી ગતિ કરતી હોય ત્યારે માપશો તો તમને સરખો જ મળવાનો છે. તો આ આપણને એટલું સમજાવે છે કે ભાઈ અચળ વેગથી ગતિ કરતી કોઈ પણ વસ્તુ હોય ત્યારે બાહ્ય બળ આપણે લગાડવાની જરૂર નથી. બરાબર, એ અચળ વેગ એનો શું રાખે છે? ચાલુ રાખે છે. મતલબ કે અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે બાહ્ય બળ લગાવવું જરૂરી નથી. તો અહીંયા આપણે ગેલેલિયોની જે ગતિ વિશેના ખ્યાલો હતા એને આપણે સમાપ્ત કરીએ છીએ. મળીશું દોસ્તો નવા લેક્ચર્સની અંદર, લેક્ચર નંબર 3 ની અંદર એક નવી વાત લઈને. થેન્ક યુ.